ક્યારે પણ એવા સંગમાં ન પડવું કે જેના કારણે આપણા જીવનને અને સમાજને અને સંસ્કારને ઠેસ પહોંચે. બીજી વાત એ રહી છે કે સમય બગાડવા જેવો નથી. સમય હાથમાંથી વયા ગયા પછી પાછો આવતો નથી, તો સમયનો સારો ઉપયોગ કરતો રહેવો. અને યુવાનોને ખાસ સંતોની ભલામણ છે કે તમારી પાસે કામ છે તો કામના રોદડા રોવા નહીં, પણ યુવાન બહેનો અને ભાઈઓએ જો બને તો વધુને વધુ સમય યોગ્ય દિશામાં કામ કરવું અને કામ કરી અને પરિણામ લાવવું એવી દિશામાં કામ કરવું. આપણી કહેવત છે કે દળી દળીને ઢાંકણીમાં ઉધરાયું, એવું ન થાય. ગતિશીલ અને પ્રગતિશીલ પરંપરાને આપણે અવગત કરવા માટે પરસ્પરનો પ્રેમ જાળવી રાખીએ, શિક્ષણ સાથે સંસ્કારને જોડી રાખીએ, સમાજને જોડી રાખીએ અને ક્યારેય પણ નકારાત્મક વિચારોમાં ન પડીએ, ખોટા વ્યસનો અને દુર્વ્યસનોમાં ન પડીએ. કોઈ યોગ્ય વ્યક્તિ એક જ કર્મયોગી ગીતા હોય કે આત્મજ્ઞાની પુરુષો હોય કે જે પોતે પોતાની સાથે એને જોડાઈને રહેતા હોય, એવા સજ્જનોના સંગમાં રહેવું. કોઈ પણ એક ઠેકાણે ક્યાંક ગુરુના ચરણમાં રહેવું, ક્યાંક ખીલે બંધાઈ જવું. ખીલે બંધાઈ જશો ને તો તમારો કોઈ હરરાજી નહીં કરે, નહીંતર આપણી હરરાજી થઈ રહી છે. આપણી હરરાજી ન થાય એટલે આપણી સનાતન પરંપરાને જાળવી રાખવા માટે ગુરુના શરણોમાં શાસ્ત્રોના સાથે અને કોઈ શક્તિશાળી આવી વીર પુરુષોની જ્યારે કહાની આવે ત્યારે આપણે એવું ચોક્કસ કરીએ છીએ કે આ